નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે આપણે રસ્તા ઉપર કાર ચલાવી રહ્યા છીએ. તમારી આગળનું વાહન અચાનક જોરથી બ્રેક મારે છે. ગાડી ચલાવતા તમને હજુ તે પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ પણ નથી, પરંતુ તમારી તે કાર છે એ તમને પહેલેથી જ ચેતવણી આપી દે છે કે સાવધાન, આગળનું વાહન અચાનક બ્રેક મારી રહ્યું છે. આ કોઈ ફિલ્મી કે વિજ્ઞાન કથા નથી, પરંતુ ભારત હવે એવી ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે જેમાં વાહનો એકબીજા સાથે જરૂરી માહિતીની આપ-લે કરી શકશે. અને આ ટેકનોલોજીનું નામ શું છે? વ્હીકલ ટુ વ્હીકલ, V2V, એટલે કે V2V કોમ્યુનિકેશન. પરંતુ શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરી દઈએ કે આ નિયમ હજુ લાગુ થયો નથી. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989 છે એમાં ફેરફાર કરવા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. લોકો અને સંબંધિત જે પક્ષો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવ્યા છે. એટલે હાલમાં આપણે જેની વાત કરી રહ્યા છીએ V2Vની, તે માત્ર દરખાસ્ત છે, અંતિમ કાયદો નથી બન્યો. એટલે એનું સ્વરૂપ હજી નથી લીધું કાયદાનું. તો હવે સમજીએ કે V2V એટલે આપણે શું. તો સરળ ભાષામાં કહીએ કે એક વાહન નજીકના બીજા વાહનને પોતાની સ્થિતિ, એની ગતિ, એની દિશા અથવા સંભવિત જોખમ અંગેની માહિતી આપી શકશે. જેમ આપણે મોબાઈલથી એકબીજાને સંદેશ મોકલીએ છીએ, તેમ ભવિષ્યમાં વાહનો પણ સુરક્ષાને લગતી જરૂરી માહિતી એકબીજા સુધી પહોંચાડી શકશે. ધારો કે આગળની કાર અચાનક બ્રેક મારે છે ગાડી ચલાવતા. તમારી કારના ડ્રાઈવરને કદાચ હજુ આગળની પરિસ્થિતિ દેખાઈ નથી અથવા એની જાણકારી નથી, પરંતુ આગળની કાર તરફથી માહિતી મળતા તમારી જે કાર છે તમને અગાઉથી ચેતવણી આપી શકશે. આ વધારાની થોડી ક્ષણો પણ અકસ્માત ટાળવા માટે ખૂબ મહત્વની બની શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ એ માત્ર અચાનક બ્રેકિંગ પૂરતો મર્યાદિત નથી. તેમાં ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, એટલે કે આગળના વાહન સાથે જે અથડામણનું જોખમ હોય ત્યારે તે શું કરશે? ચેતવણી આપશે. પછી રોંગ વે ડ્રાઇવિંગ એલર્ટ, ખોટી દિશામાં આવતું વાહન હોય ત્યારે પણ એ ચેતવણી આપશે. અને ઇમરજન્સી વ્હીકલ એલર્ટ, એટલે કે એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડ છે, જેવા ઇમરજન્સી જે વાહનો નજીક આવી રહ્યા હોય અથવા પસાર થવાના હોય ત્યારે આસપાસના વાહનોને તેની જાણ કરવાની સુવિધા જેવી બાબતોનો સમાવેશ આમાં થઈ શકે છે. એટલે એનો મતલબ શું થયો કે વાહનને માત્ર પોતાની આસપાસ દેખાતી પરિસ્થિતિ જ નહીં, પરંતુ નજીકના બીજા વાહનો પાસેથી મળતી માહિતી પણ એ ઉપયોગી બની શકે છે. હવે કયા વાહનોમાં V2V ફેસિલિટીઝ આવશે અથવા V2V આવશે? તો સરકારના પ્રસ્તાવમાં L, M અને N કેટેગરીના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાદી ભાષામાં આપણે કહીએ તો તેમાં 2 અને 3 પૈડાવાળા વાહનો, મુસાફરોને લઈ જતા વાહનો અને માલ સામાન વાહન કરતા વાહનોનો સમાવેશ થાય છે. એટલે કે લાઇટ મોટર્સ અને હેવી. હવે આ ડ્રાફ્ટમાં 2 મહત્વની તારીખો: 1 ઓક્ટોબર 2027 થી જો L, M અથવા N કેટેગરીના કોઈ વાહનોમાં V2V સિસ્ટમ લગાવવામાં આવી હોય તો તે સિસ્ટમને AIS 230 ધોરણનું પાલન કરવું પડશે. અને 1 ઓક્ટોબર 2028 થી આ કેટેગરીના નવા ઉત્પાદિત વાહનોમાં V2V કોમ્યુનિકેશન સિસ્ટમ ફરજિયાત કરવાની દરખાસ્ત છે. અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. 2028 પછીના દરેક જૂના વાહનમાં V2V લગાવવાનું કહેવામાં આવ્યું છે, એટલે કહેવામાં આવ્યું નથી, સોરી. હાલનો પ્રસ્તાવ મુખ્યત્વે નવા ઉત્પાદિત વાહનો સાથે જ સંબંધિત છે. એટલે આજે તમારી પાસે રહેલી કાર, બાઇક કે સ્કૂટરમાં કે ટુ વ્હીલરમાં આ ડ્રાફ્ટના કારણે તુરંત જ V2V લગાવવાની ફરજ પડતી નથી, જો કાયદો બને ત્યારે.
હવે AIS 230 શું છે? તો AIS 230 એટલે V2V સિસ્ટમ, વ્હીકલ ટુ વ્હીકલ જે છે એમને માટેનો ટેકનિકલ સ્ટાન્ડર્ડ છે. તેમાં સિસ્ટમની કામગીરી, ટેકનિકલ જરૂરિયાતો, પર્યાવરણીય પરિસ્થિતિમાં તેની વિશ્વસનીયતા અને સૌથી મહત્વનું સાયબર સુરક્ષા અને સંચાર સુરક્ષા અંગેના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. આ ટેકનોલોજીમાં C-V2X એટલે કે સેલ્યુલર વ્હીકલ ટુ એવરીથિંગ ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે અને તેના માટે 5.875 થી 5.925 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડનો ઉપયોગ કરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાનો હેતુ એ છે કે વાહનો વચ્ચે સુરક્ષાને લગતી માહિતી ઝડપથી અને વિશ્વસનીય રીતે પહોંચી શકે. પરંતુ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ટેકનોલોજી સ્માર્ટ બનશે, પણ આપણો ડેટા કેટલો સુરક્ષિત રહેશે એ પણ સાથે સાથે પ્રશ્ન છે. તો આ પ્રશ્ન હવે માત્ર નાગરિકો જ નથી પૂછી રહ્યા, પરંતુ ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન જેવી NGO અથવા જે સંસ્થાઓ છે, એટલે કે IFF એનું ટૂંકું ફોર્મ છે, એ પણ આ ડ્રાફ્ટ અંગે સરકાર સમક્ષ મહત્વપૂર્ણ વાંધા અને સૂચનો એમને રજૂ કર્યા છે. એ કયા વાંધા અને સૂચનો છે? તો IFF એ 21 ઓગસ્ટ 2026ના રોજ રજૂઆત કરી અને જણાવ્યું કે V2V ટેકનોલોજી માર્ગ સલામતી માટે ઉપયોગ બની શકે છે, પરંતુ તેની સાથે પ્રાઇવેસી, ડેટા પ્રોટેક્શન અને સર્વેલન્સ જેવી જે જોખમો છે એ અંગે શરૂઆતથી જ મજબૂત સુરક્ષા જરૂરી છે. હવે આ વાતને આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. માનો તમારી કાર રસ્તા પર ચાલી રહી છે. તે ક્યાં છે, કઈ દિશામાં જઈ રહી છે, કેટલી ઝડપે એ ચાલી રહી છે, ક્યારે ગતિ એ વધારી રહી છે કે ઘટાડી રહી છે. આવી માહિતીમાંથી માત્ર વાહનોની સ્થિતિ જ નહીં, પરંતુ સમય જતાં તમારા જીવનની મુસાફરીની આખી પેટર્ન જાણી શકાશે. કયા સમયે તમે ઘરેથી નીકળો છો, કયા રસ્તે જાઓ છો, ક્યાં કેટલો સમય રોકાઓ છો, કયા સમયે પાછા ફરો છો. જો આવી માહિતી લાંબા સમય સુધી એકઠી થતી રહે તો કોઈ વ્યક્તિની મૂવમેન્ટ હિસ્ટ્રી પણ તૈયાર થઈ શકે છે. તેને ટેકનિકલ ભાષામાં ફૂટપ્રિન્ટ પણ કહે છે. એટલે સવાલ માત્ર એટલો નથી કે મારી કાર ક્યાં છે, સવાલ એ પણ છે કે મારી કારની જે પણ માહિતી છે એના પરથી મારા વિશે કેટલું જાણી શકાય છે. આ જ કારણસર IFF ઇન્ટરનેટ ફ્રીડમ જે ફાઉન્ડેશન છે એને ડેટા મિનિમાઇઝેશન અને ડેટા રિટેન્શન જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો છે. સામાન્ય ભાષામાં તેનો અર્થ છે જેટલો ડેટા ખરેખર જરૂરી હોય એટલો જ લેવો અને જેટલા સમય માટે જરૂરી હોય એટલા જ સમય સુધી એને રાખવો. જો કોઈ માહિતી અકસ્માત ટાળવા માટે માત્ર થોડા સમય માટે જરૂરી હોય તો તેને વર્ષો સુધી સંગ્રહિત રાખવાની જરૂર શા માટે હોવી જોઈએ, એવું IFFનું કહેવું છે. આ સવાલનો જવાબ નિયમોમાં સ્પષ્ટ હોવો જોઈએ. પછી V2V ડેટાનો બીજો ઉપયોગ તો નહીં થાય ને? આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. જે ટેકનોલોજી મૂળભૂત રીતે અકસ્માત ટાળવા માટે બનાવવામાં આવી રહી છે, તેનો ઉપયોગ પછીથી કોઈ વ્યક્તિની સતત હિલચાલ પર નજર રાખવા, ટ્રેકિંગ અથવા અન્ય હેતુઓ માટે ન થાય તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. એટલે જો V2V વ્હીકલ ટુ વ્હીકલથી ઉત્પન્ન થતો ડેટા કોઈ અન્ય હેતુ માટે વાપરવો હોય તો તેની માટે સ્પષ્ટ કાયદાકીય આધાર, મર્યાદા અને જવાબદારી હોવી જોઈએ. નાગરિકોને એ પણ ખબર હોવી જોઈએ કે કયો ડેટા લેવામાં આવશે, શા માટે લેવામાં આવશે, કેટલા સમય માટે રાખવામાં આવશે અને કોણ તેને જોઈ શકશે. શું આખો ડેટા કોઈ એક કેન્દ્રીય સર્વર પર ભેગો થશે? આ પણ એક ગંભીર મુદ્દો બની શકે છે. જો દેશના કરોડો વાહનોનો ડેટા એક જ કેન્દ્રીય વ્યવસ્થામાં ભેગો થતો રહે તો એક તરફ
તે અત્યંત મોટો ડેટાબેઝ બનશે અને બીજી તરફ તેની સુરક્ષા પણ મોટો પડકાર બની શકે. જો આવી વ્યવસ્થા હેક થાય, જો કોઈ અધિકૃત વ્યક્તિ તેનો દુરુપયોગ કરે તો અથવા ભવિષ્યમાં આ ડેટાનો ઉપયોગ મૂળ હેતુથી અલગ કોઈ કામ માટે થવા લાગે તો આ જોખમોનો વિચાર ટેકનોલોજી લાગુ કર્યા પછી નહીં, પરંતુ ટેકનોલોજી બનાવતી વખતે જ થવો જોઈએ. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને તેથી આવી વ્યવસ્થાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે, જેમાં વાહનો વચ્ચે જરૂરી માહિતીની આપ-લે થાય, પરંતુ કોઈ એક કેન્દ્રીય સત્તા માટે દરેક વાહનની સતત હિલચાલ ટ્રેક કરવી સરળ ન બને. આ વિચારને ટેકનિકલ ભાષામાં ડિસેન્ટ્રલાઇઝ્ડ ટ્રસ્ટ આર્કિટેક્ચર જેવા અભિગમ સાથે જોડવામાં આવે છે. સામાન્ય માણસે આ ટેકનિકલ નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ વાત માત્ર સમજવાની જરૂર છે. સિસ્ટમ એટલી સુરક્ષિત હોવી જોઈએ કે સાચા વાહનની સાચી માહિતી ઓળખી શકાય, પરંતુ તેનો અર્થ એ પણ ન હોવો જોઈએ કે દરેક નાગરિકની સતત હિલચાલ પર નજર રાખવાની ક્ષમતા ઊભી થાય. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આ સંદર્ભમાં ડાયરેક્ટ એનોનિમસ એટેસ્ટેશન, ટ્રસ્ટેડ પ્લેટફોર્મ મોડ્યુલ અને ઝીરો નોલેજ ક્રેડેન્શિયલ્સ જેવી પ્રાઇવેસી પ્રિઝર્વિંગ ટેકનોલોજીઓના વિકલ્પોનું પણ મૂલ્યાંકન કરવા માટેની ભલામણ કરી છે. અર્થાત સુરક્ષા પણ રહે અને અનાવશ્યક નજર પણ ન રહે. સાયબર સિક્યોરિટી પણ એટલી જ મહત્વની છે. હવે આપણે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ અથવા હેકર વાહનોની ખોટી માહિતી મોકલવાનો પ્રયાસ કરે છે. માની લઈએ, માનો સિસ્ટમને ખોટો સંદેશ મળી ગયો. હવે આગળ અકસ્માત થયો છે એવો મેસેજ મળે છે અથવા ખોટી ઇમરજન્સી વોર્નિંગ મોકલવામાં આવે છે. જો વાહનો આવા સંદેશા ઉપર આધાર રાખવાના હોય તો ખોટી માહિતી પણ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આથી કનેક્ટેડ વ્હીકલ માત્ર એ સ્માર્ટ વ્હીકલ નથી, તે એક સાયબર ફિઝિકલ સિસ્ટમ પણ છે. સારા સમાચાર એ છે કે AIS 230 જે ટેકનોલોજી છે ઉપયોગ કરવાના છે, એમાં સાયબર સિક્યોરિટી અને કોમ્યુનિકેશન સિક્યોરિટી માટેની જરૂરિયાતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જે એ કાયદો બનશે ત્યારે એના વિશે આપણને વધારે ખ્યાલ આવશે. પરંતુ નિયમોમાં ટેકનિકલ સુરક્ષા સાથે જવાબદારી, ઓડિટ, ટ્રાન્સપરન્સી અને ડેટા પ્રોટેક્શન પણ સ્પષ્ટ હોવા જરૂરી છે. શું વ્હીકલ ટુ વ્હીકલ આવ્યા પછી અકસ્માતો બંધ થઈ જશે? V2V કોઈ જાદુઈ ઉકેલ નથી. રસ્તા પર અકસ્માતના કારણો માત્ર ટેકનોલોજી એકલું નથી. વધુ ઝડપે વાહન ચલાવવું, દારૂ પીને ડ્રાઇવિંગ અથવા કોઈ સેવન કરી અને ડ્રાઇવિંગ કરવું, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો, ખોટી દિશામાં વાહન ચલાવવું, બેદરકારીપૂર્વક ઓવરટેકિંગ કરવું, ટ્રાફિક મેનર ભૂલી જવું, ખરાબ રસ્તા, ખાડા પૂરતા ટ્રાફિક સિગ્નલ અને ડ્રાઇવિંગમાં શિસ્તનો અભાવ, આ બધા કારણો પણ ખરા. આ બધી સમસ્યાઓનો પણ ઉકેલ સાથે સાથે જરૂરી છે. એટલે વ્હીકલ ટુ વ્હીકલને આપણે માર્ગ સલામતી માટેનું એક વધારાનું સુરક્ષા કવચ માનવું જોઈએ, સંપૂર્ણ ઉકેલ નહીં. તે ADAS જેવી અન્ય સલામતી વ્યવસ્થાઓને પણ મદદ કરી શકે છે. આખા દેશમાં તરત અમલ કરવો જોઈએ ખરો? આપણે એક પ્રશ્ન ઊભો થાય. અહીં પણ સાવચેતી જરૂરી છે. IFF મુજબ ભારતનો ટ્રાફિક અને રસ્તાઓ દરેક જગ્યાએ એક સરખા નથી. મોટા શહેરોનો ભારે ટ્રાફિક અલગ છે, એક્સપ્રેસવેની પરિસ્થિતિ અલગ છે, ગામડાઓના રસ્તાઓ અલગ છે. ક્યાંક રસ્તા પહોળા છે, ક્યાંક સાંકડા છે, ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન વધારે છે તો ક્યાંક ટ્રાફિક નિયમોનું પાલન બિલકુલ છે નહીં
અથવા ઓછું છે. એટલે ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને તબક્કાવાર અને અલગ અલગ ભૌગોલિક તથા ટ્રાફિક પરિસ્થિતિ ધરાવતા વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ્સ કરવાની અને તેના પરિણામો જાહેર કરવાની પણ ભલામણ કરી છે. આ અભિગમ વ્યવહારુ છે. પહેલાં પરીક્ષણ કરવામાં આવે, પરિણામ જોવામાં આવે, સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવે, ખામીઓ દૂર કરવામાં આવે અને પછી મોટા પાયે અમલ કરવામાં આવે. અને સાથે ખર્ચનો પણ પ્રશ્ન તો ખરો જ ને. વ્હીકલ ટુ વ્હીકલ માટે કોમ્યુનિકેશન છે, એના હાર્ડવેર છે, એનું સોફ્ટવેર છે, એનું ઓનબોર્ડ યુનિટ લાગશે, પછી સાયબર સિક્યોરિટી, એના ટેસ્ટિંગ જેવી વ્યવસ્થાઓ જરૂરી બનશે. આથી નવા વાહનની જે ઉત્પાદન થશે એની કિંમત પર તેની અસર પડી શકે છે. પરંતુ ગ્રાહક માટે અંતિમ વધારાનો ખર્ચ કેટલો હશે તે અંતિમ નિયમો અને ઉદ્યોગમાં ટેકનોલોજીની કિંમત પર આધારિત રહેશે. એટલે આ બાબત પણ પારદર્શક રીતે જાહેર થવી જોઈએ. હવે મિત્રો, આખી વાતને ટૂંકમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્હીકલ ટુ વ્હીકલ ટેકનોલોજીનો હેતુ વાહનોને એકબીજા સાથે વાત કરાવીને રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાનો છે. પરંતુ આ પ્રક્રિયામાં નાગરિકોના ડેટા અને ગોપનીયતા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. આપણે સલામત રસ્તાઓ જોઈએ, સાચી વાત છે, દરેકને જોઈએ. અકસ્માતો ઓછા થાય તે પણ જોઈએ. દરેકની જ અકસ્માતો ના થાય, સ્વાભાવિક છે. દરેક ઈચ્છતું જ હોય કે અકસ્માત ન થાય. એમ્બ્યુલન્સને પણ રસ્તો ઝડપથી મળે તે પણ આપણે જરૂરિયાત છે અને જરૂરી વસ્તુ છે. રોંગ વે ડ્રાઇવિંગ અંગે સમયસર ચેતવણી મળતી રહે તે પણ ખૂબ જરૂરી છે. આ બધાની સાથે સાથે આપણી ગોપનીયતા પણ સુરક્ષિત રહેવી જોઈએ એ પણ જરૂરી છે. રોડ સેફટી અને પ્રાઇવેસી એકબીજાના વિરોધી નથી, બંને સાથે ચાલી શકે છે. અને સાચી ડિજિટલ પ્રગતિ એ જ છે જેમાં ટેકનોલોજી માણસની સુરક્ષા વધારે, પરંતુ માણસ પર અનાવશ્યક નજર રાખવાનું સાધન ન બને. આથી સરકાર સમક્ષ નાગરિકોનો સંદેશ અને IFF જેવી સંસ્થાઓ એમનો સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ કે V2V લાવો, પરંતુ પ્રાઇવેસી સાથે લાવો. સ્માર્ટ વ્હીકલ લાવો, પરંતુ સેફ ડેટા સાથે. કનેક્ટેડ રોડ્સ બનાવો, પરંતુ જવાબદારી અને પારદર્શિતા સાથે. અને સૌથી મહત્વની વાત, આ સમગ્ર વ્યવસ્થા બનાવતી વખતે નાગરિકોને માત્ર ટેકનોલોજીના વપરાશકર્તા તરીકે નહીં, પરંતુ તેમના અધિકારો ધરાવતા નાગરિકો તરીકે જોવામાં આવે. હવે અંતમાં ફરી એકવાર આ જે કાયદો બનવાનો છે ભવિષ્યમાં, એની તારીખો એકવાર ફરીથી અને એની કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરી દઉં. 1 ઓક્ટોબર 2027થી V2V એટલે કે વ્હીકલ ટુ વ્હીકલ સિસ્ટમથી સજ્જ LM અને N કેટેગરીના વાહનો માટે AIS 230નું પાલન કરવાની દરખાસ્ત છે. અને બીજી તારીખ 1 ઓક્ટોબર 2028થી નવા ઉત્પાદિત LM અને N કેટેગરીના વાહનોમાં AIS 230 મુજબ V2V કોમ્યુનિકેશન સિસ્ટમ ફરજિયાત કરવાની દરખાસ્ત છે. પરંતુ 23 ઓગસ્ટ 2026ની સ્થિતિએ એટલે કે આજની સ્થિતિએ આ હજુ ડ્રાફ્ટ છે, ફાઇનલ રૂલ નથી. એટલે સોશિયલ મીડિયા પર 2028થી દરેક જૂના વાહનમાં V2V ફરજિયાત થઈ ગયું જેવી અડધી અધૂરી માહિતીથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. સરકારની આ પહેલમાં માર્ગ સલામતીની મોટી સંભાવના છે, પરંતુ સાથે નાગરિક સમાજ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રાઇવેસી અને ડેટા પ્રોટેક્શનના પ્રશ્નોને પણ ગંભીરતાથી સાંભળવા જોઈએ. કારણ કે આવતીકાલનું ભારત એ માત્ર સ્માર્ટ વાહનોનું ભારત નહીં, પરંતુ સુરક્ષિત વાહનો, સુરક્ષિત રસ્તાઓ, સુરક્ષિત ડેટા અને સુરક્ષિત નાગરિક અધિકારોનું ભારત હોવું જોઈએ. નવી ટેકનોલોજીનું સ્વાગત ચોક્કસ કરવું જોઈએ, પરંતુ પ્રશ્ન પૂછવાનું નાગરિકો એ બંધ ન કરવું જોઈએ. સુરક્ષાને પણ સ્વીકારીએ, પરંતુ ગોપનીયતાને ગુમાવીને નહીં, અને વિકાસને આગળ વધારતા રહીએ,
પરંતુ નાગરિકોના અધિકારોને પાછળ રાખીને નહીં. કારણ કે સાચી સ્માર્ટ સોસાયટી એ નથી જ્યાં દરેક વસ્તુ આપણને ટ્રેક કરી શકે. સાચી સ્માર્ટ સોસાયટી એ છે જ્યાં ટેકનોલોજી પણ આપણને સુરક્ષિત રાખે અને આપણી સ્વતંત્રતા તથા ગોપનીયતાનો પણ આદર કરે. ધન્યવાદ.